કોણ ઉતારી આપશે હવે ત્યાંથી આપણને? ઉપર તો ચડાય જ નહીં. હા, ઉપર તો બિલકુલ નહીં ચડવાનું. ક્યાં જાવ છો? ક્યાં પણ? ગાઈસ, બહુ કોશિશ કરી બોલ ઉતારવાની, કોશિશ નાકામયાબ રહી. પછી મેં ડિસાઈડ કર્યું કે છોકરાઓને નવો ફૂટબોલ લઈ આપું. તો ચાલો હવે એ લોકોને નવો ફૂટબોલ લઈ આપીએ. ફાઇનલી ગાઈસ ન્યૂ બોલ લઈ લીધો છે. હવે બસ ઘરે પહોંચાડું ને તો અમારા જેનિશભાઈનો કઈ ભરોસો નહીં, રોડ ઉપર નાખી દે. ઓહો હો, લોક વાળું ઇરેઝર છે, લોક વાળું. એવું છે? કઈ નીકળતું જ છે નહીં. નીકળે છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ગાઈઝ, અમારા દક્ષુભાઈ 2 કલાકથી લોહી પી ગયા હતા કે મને ફૂટબોલમાં હવા પુરાય આપ. તો મેં એ લોકોને કીધું સારું તમે નીચે જાઓ, હું બ્લોગ અપલોડ કરીને આવું. નીચે આવ્યા પછી ભાઈએ કાંડ કર્યો છે. બોલો શું કર્યું ભાઈએ કાંડ? જનરેટર ઉપર આ દેખાય છે ને ગાઈઝ, આ જનરેટર અહીંયા બહુ જ ખતરનાક એરિયો છે. આની ઉપર ફૂટબોલ નાખી દીધો. બોલો હવે કેવી રીતે બોલમાં હવા પુરાવા જવી? એક તો એ 400 રૂપિયાનો બોલ છે, સસ્તો બી નથી. 600 નો? હા, 600 નો ફૂટબોલ છે, સસ્તો બી નથી યાર. દક્ષુ પાછળ જોવા ગયો છે, પણ હવે તો નહીં જ આવે ને. હવે તો નહીં જ આવે, પાક્કું નહીં આવે. એટલે એટલો તો સબર કરાય દક્ષ, જેનીસ મમ્મા આવે ત્યાં સુધી. તમે લોકો નકરા બોલ જ ખો 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 કરો યાર. અહીંયા પૈસાનું ઝાડ છે. હા, પૈસાનું ઝાડ છે તો તમને નવા બોલ લઈ આપીએ અમે. કઈથી નવો લઈ આપું? જાય હમ ક્યાંથી નવો લઈ આપું? પૈસાનું ઝાડ છે અહીંયા. પેડ ઉપરથી પૈસામાં આમ ટપકે છે, આમ 500 ની નોટો ટપકે છે. હે બહુ પાછો વળી. ચાલ ભૈયાને શોધવા જઈએ. ચાલો ગાઈસ, મારે બી જવું પડશે શોધવા માટે. ઉપર તો હું નહીં જ ચડવા દઉં, કેમ કે રિસ્ક છે યાર. કરંટ લાગી જાય વરસાદમાં તો બહુ જ રિસ્ક છે. ચાલો જઈએ. તમે લોકો 5-10 મિનિટ ના થોભી શકો કે મમ્મા આવે છે પછી હું જાઉં? હે બેટા, થોડી વાર બી ના થોભી શકો? 600 રૂપિયાનો બોલ હતો લલ્લા, ન તો 600 રૂપિયાનો બોલ. અરે યાર, હવે શું કરવું? કોણ ઉતારી આપશે હવે ત્યાંથી આપણને? ઉપર તો ચડાય જ નહીં. હા, ઉપર તો બિલકુલ નહીં ચડવાનું. ક્યાં જાવ છો? ક્યાં પણ? આની ઉપર ચડીને જોઈ લે, આની ઉપર ચડીને જોઈ લે ગાઈસ. આની ઉપર ત્યાં આગળ હવે બધા ડીપી પડ્યા છે, ત્યાં તો બહુ રિસ્ક છે, ન જવાય. ના, ઉપર જ હોય બેટા, ઉપર જ હોય. બીજે હા, એટલે તો કહું ઉપર જ હોય, બીજે ક્યાંય ના હોય. ઉપર જ છે. જો 2 બોલ તો પતરા પર પડેલા છે, 2 બોલ. જો એક તો આ ગ્રીન કલરનો, એક આ 2 બોલ પતરા પર છે. બધા આપણા જ છે. ચલો કઈ નહીં, હવે થયું તે થયું. હવે પડી ગયો તું, ઢીચરમાં વાગ્યું તને. આ શું થયું? કાળું કાળું. હા, પણ એટલું કોણે માર્યું? કોણે? હું DAKSH? ઓય અહીંયાથી નિહાળી, પણ અહીંથી ચડાય એવું જ નથી ને આમ કશે. દક્ષને ખબર છે કે ઉપર બોલ ગયો છે તો એ સામે શોધવા ગયો. બોલો હે બેટા, ખબર તો છે તને સામે ગયો છે તો બી ત્યાં. પણ હું નીચે આવી ગઈ પછી મને જેનીશે કીધું ઉભો રે, એક્ટિવા લઈને જવું પડશે ને. ના ના, ફૂટબોલ નહીં, અમારો તો બ્લુ કલરનો છે, આ તો યલો છે. ગાઈસ, 600 રૂપિયાનો બોલ. પરમ દિવસે વરસાદમાં રમતા હતા ત્યારે 70 રૂપિયાનો બોલ. અમારે તો નકરા બોલ જ ખોવાય છે. અને આ ભાઈ જો લટકણિયા ખાય છે. કોઈ ટેન્શન છે? 600 રૂપિયાનો બોલ ગયો એનું કોઈ ટેન્શન છે? જાને હેડામ બીજો લઈ આપો વાળા. કોકને ચડાવીશું આપણે, સીડી લાઈન કોકને ચડાવીશું. ના રે બાપા, અહીંયા અડી ગયા અત્યારે વરસાદનું તો. ક્યારે હમણાં? એટલે કઈ નહીં, કોકને કહીશ. શું હે? પડી જઈશ. ઘોડી તૂટલી છે સ્ટેન્ડ. પણ બોલ જ નથી તો કેવી રીતે? ઉપરથી હોય તો ઉપર જ હોવાનું, ઓફકોર્સ ઉપર હોવાનું. જગલો યાર, મેં ઇરિટેટ શું થાય છે? જલ્દી ચલો. ચાલો ગાઈસ, બહુ કોશિશ કરી બોલ ઉતારવાની, કોશિશ નાકામયાબ રહી. પછી મેં ડિસાઈડ કર્યું કે છોકરાઓને નવો ફૂટબોલ લઈ આપું. તો ચાલો હવે
એ લોકોને નવો ફૂટબોલ લઈ આપીએ યાર. ઉદાસ થઈ ગયા બંને બિચારા યાર. હવે એ જે જગ્યાએ ગયો છે ને એ જગ્યાએ પરમેનન્ટ પાછો આવે એમ નથી, કેમ કે ત્યાં એ વસ્તુ જ એવી છે કે ત્યાં કોઈ પણ ન ચડી શકે. પાછો આવવાનો કોઈ ચાન્સ જ નથી. તો કંઈ નહીં, ચાલો હવે નવો લઈ આપીએ યાર છોકરા. હા બેટા, એવું કઈ નહીં, માં કોઈ નહીં ચડી શકે, ચડેલું છે. કોણ ચડેલું છે? રાધુ. રાધુ ચડેલો છે? 3 બોલ એમાંથી એક અમાવો તો એ લોકોએ લઈ લીધો. કંઈ નહીં, પણ આપણે તો કોઈ નહીં ચડી શકે ને. હવે એ તો ગયો તો ગયો. હવે કે 200-250 રૂપિયાના બોલમાં જાન થોડી ગુમાવાય. હે દક્ષુ, 200-250 બોલમાં જાન ગુમાવાય કઈ? જાન હે તો જહાન હે યાર. શું કેવું? ચાલો ગાઈસ, નવો બોલ લઈ આપીએ છોકરાઓને યાર. ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છીએ સ્ટેશનરીમાં. હવે છોકરાઓને જોઈએ એવો બોલ લઈ લઈએ. ચાલો. ફૂટબોલ છે ભાઈ? ફૂટબોલ આપો ને. હા, હવા 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 તમે. અરે યાર, 5 રૂપિયા પછી આ પેલો ખોવાઈ ઉપર નાખ્યો 250 વાળો જ છે ને? દાદા તો શું આ કે 600 રૂપિયાનો? ખોટું કેમ બોલે છે? જો કાર નંબર મૂકી દે, કશું અડવાનું નહીં. સરખું કરો ને ભાઈ. અરે બાપુ, એના ત્યાં પાણી છે તો એને ખોલી જ નથી દુકાન બે દી ત્યાં બચારે. ઓહો, લોક વાળું ઇરેઝર છે, લોક વાળું. એવું છે? કઈ નીકળતું જ છે નહીં. નીકળે છે? લો, ના બગડેલું છે. બતાય, ખોલ. નથી નીકળતું. આ નીકળ્યું. આમ ફટ લઈને નીકળવું જોઈએ. બતાય. ના નથી નીકળતું. કઈ નહીં, મૂકી દે, ચાલ તૂટી જશે. હા, નીકળી ગયું. બતાય. હા, ઓકે. કાણો બાણો ના હોય, જોજો ભાઈ. પૂરો થઈ ગયો ઘસી ઘસીને. શું વાત છે? કેટલો વાપરે? પંપમાં પ્રોબ્લેમ આવી ગયો છે એટલે હવા નહીં ભરાય. શું કરીશું તો હવે? હે ભાઈ, મૂકી દે ને. આ બધું છોકરીઓની વસ્તુ કહેવાય. આ બધી ન લેવાય બેટા, મૂકી દે. જેનું આપણે મૂકી દે બેટા. મૂકી દો, મારો દીકરો બહુ ડાયો. સીધા ઉભા રહો. બોલ લેવો છે ને સીધા ઉભા રહો, કોઈ વસ્તુ અડશો નહીં. બસ, ગુડ બોય. ચાલો ભાઈ, હવે ભરાય છે કે નહીં જોઈએ. હા, ભરાય, હવા ભરાય. માટે ઇંગ્લિશ લેવાનું. શું લેવાનું? ઇંગ્લિશ. ના, કશું જ નહીં મળે. અલા યાર, કાલે 450 ની બોટલો, અત્યારે 250 રૂપિયાનો બોલ. એટલે શું અમારે તમારી પાસે પૈસા જ ખર્ચવાના? હે? તો પછી તમે તો રોજ નવું રોજ. હા, 100 રૂપિયા મફત આવે છે. ના, કોઈ વસ્તુ નહીં મળે. મૂકી દો, કોઈ વસ્તુ નહીં મળે. ચાલો. હા, ડાન્સ કરે છે. ત્યાં હવા પૂરે છે પેલા ભાઈ. હા, ડાન્સ કરે છે. એ શું? ફાઇનલી ભરાવા આવી છે. એકદમ ફૂલ ભર દેજો. ફાટી નહીં જાય મમ્મી. હે? ફાટી જાય તો ધડા. એમ ના ફાટે, એમ થોડું ફાટે. હવે જો છોકરાઓને કહી દે છે ત્યાંથી બોલ ઉતારે ને. અમારો બ્લુ બોલ છે, બરાબર? કોઈ બૂચ ના મારી દે. મારી લે. હે? મારી લે. એ ભાઈએ મહેનત કરીને હવા પૂરી દીધી. એક પણ કઈ કાણો નથી ને? ચેક કર લે. કઈ હવા નહીં જતી ને? અરે બસ ભાઈ આ ચેક કર લો ને. હવા નહીં જતી ને? ફાઇનલી ગાઈસ, ન્યુ બોલ લઈ લીધો છે. હવે બસ ઘરે પહોંચાડું ને ત્યારે અમારા જેનિશભાઈ નો કઈ ભરોસો નહીં. રોડ ઉપર નાખી દે. હે? ચીકણો થઈ ગયો. હવે તમે બંને ઘરે રમો. હું જાઉં પાસ્તા લેવા. તારે પાસ્તા ખાવા છે ને? હા બેટા. હા ભાઈ, હા. ચલો બેટા. એ કૂતરું. ગાઈસ, કૂતરા અચાનક ભસતા આવ્યા. દક્ષુ જેનું અંદર જતા રહ્યા. કોમેડી થઈ ગઈ યાર. બે બી ગયા. મજા આવી ગઈ. અને તું રોડ ઉપર બોલ નાખીશ, મને બીક લાગે છે જેનીશ. આ દક્ષ
પાસેથી બોલ લઈ લે. ના આપીશ એને બોલ ના આપીશ, બોલ ના આપીશ. ગાઈઝ હવે બંને ભાઈને મેં ગાર્ડનમાં મૂક્યા છે. બંને ગાર્ડનમાં ફૂટબોલ રમશે અને હું જાઉં છું શાકભાજી લેવા. દક્ષને પાસ્તા ખાવા છે તો દક્ષ જેનિસ માટે પાસ્તા બનાવીશું અને અમારી માટે છાશમાં વઘારેલો રોટલો. તો બંને મસ્ત ત્યાં આગળ રમે છે. શું થયું પાછું? એ પણ ખોવાય નહીં હોય, એ જોજે રમ. શું કીધું દીકરા? અરે જાય બધા સાથે રમને. ચાલ બાય, હું જાઉં છું બેટા. ગાઈસ પ્રોબ્લેમ થઈ ગયો. જસ્ટ આવી બધો સામાન લઈને કાકડી, ધાણા, ટામેટા, કેળા, પરવળ, દૂધી, ડુંગળી, પછી પાસ્તાનો મસાલો બધું લઈને આવી, પણ પાસ્તા ના લાવી. બોલો, પાસ્તા લીધા, પૈસા આપ્યા અને ત્યાં કાઉન્ટર પર હું ભૂલી ગઈ પાસ્તા લાવવાનું. શું કરવું મારે? હવે પાછું જવું પડશે પાસ્તા લેવા. બોલો, આવું થાય છે. ગાઈસ ફટાફટ જઈને પાસ્તા લઈ આવી. અત્યારે 8 વાગી ગયા છે. હમણાં છોકરાઓ ફૂટબોલ રમીને આવશે. ફટાફટ પાસ્તા બનાવી દો એ લોકો માટે. અને અમારી માટે તો મસ્ત ચાડા 3 રોટલા બનાવીને ગઈ હતી, એટલે મસ્ત છાશમાં રોટલો વઘારી દો. ચાલો ફટાફટ ડિનર બનાવીએ. હમણાં પ્રતિક પણ આવી જશે, છોકરાઓ બી આવી જશે અને બધા ભૂખ કરશે ને મારી માથે ચડી જશે ને મને આવશે ગુસ્સો. રસોઈ ન બની હોય ને અને બધા માથે ચડી જાય ને ભૂખ લાગી એટલે મને બહુ જ ગુસ્સો આવે. પછી બધાને લઈ કાઢું. એટલે એમને આવતા પહેલાં હું રસોઈ બનાવી દઉં. ચાલો ગાઈસ, ન્યૂ ફૂટબોલ લઈ આવ્યો છે તો બંને ભાઈઓ ઘરમાં ફૂટબોલ રમે છે. ગઈકાલનો હજી ડીમાર્ટનો સામાન એમનો એમ જ પડ્યો છે, કેમ કે આજે બી મને સારું નહોતું તો એમ જ છે. અને આ બંનેઓને ક્યારની કહું છું હોમવર્ક કરો, પણ આખા ઘરમાં ફૂટબોલ રમે છે. ધાડ કરે છે. જો શું યસ 3-1 એમ જોઈ લે છે ને. ક્રિકેટ રમો એના કરતા ગાર્ડનમાં તો ફૂટબોલ રમીને જ આવ્યા છે, પાછા ઘરમાં ફૂટબોલ રમે છે. ગોલ ક્યાં કરો છો? ગોલ ગોલ ક્યાં કરવાનો? ગોલ ક્યાં કરવાનો? અચ્છા, ત્યાં ઓકે, સારું રમો. ચાલો તો અહીંયા મેં પાસ્તા ચડવા મૂક્યા છે. ગાઈસ પાસ્તા ચડી જાય એટલે સરસ બનાવી દો. ગાઈસ મસ્ત પાસ્તા થઈ ગયા છે અને મસ્ત છાશમાં રોટલો વગાડી દીધો છે, એકદમ ગ્રેવી વાળો. મને આવો બહુ ભાવે. તો ચાલો હવે જમી લઈએ. કિચન ગંદુ છે, હવે હું બધું સાફ કરી નાખું ફટાફટ અને પછી બચ્ચા પાર્ટી ત્યાં જમવા બેસી ગઈ છે, એ લોકોને પાસ્તા આપી દો. ચાલો બેટા. ભાઈની પ્લેટ રેડી થઈ ગઈ છે પાસ્તાની. ચાલો દક્ષુભાઈ ટેસ્ટ કરીને કહેજો કેવા બન્યા છે. લો ચાલો જમી લો. ગાઈસ મસ્ત પાસ્તા બન્યા છે, પણ અમારા જેનિશભાઈએ ખાધા નહીં. મને કે મને નહીં ખાવા. મેં તમને ક્યાં કીધું તું ખાવાનું? અત્યારે ભાઈ દૂધ ભાખરી માંગે છે. હે ભાઈ? હીરો કેમ ન ખાધા પાસ્તા આટલા સરસ? હે દૂધ ભાખરી ખાવી છે? હવે અત્યારે પાસ્તા બનાયા, રોટલો વઘાર્યો છાશમાં અને હું કાંદો ખાવા બેઠી. ગાઈસ આ કુકર ભરીને પાસ્તા હવે કોણ ખાશે? આ દક્ષ બનાવડાય, દક્ષે મારે બનાવડાય કે મને સ્ટમક ઇન્ફેક્શન છે એટલે હું રોટલો જ ખાઈશ. માપે ખાજે હા ભાઈ, ફેંકી દેવાનું થાય તો કશો વાંધો નહીં, ફેંકી દઈશું. જેનુભાઈ કઈ નહીં, હું જમીને દૂધ ભાખરી બનાવી આપું. ગાઈસ અમારા ઘરમાં આવું થાય છે. બોલો ભાઈ માટે હવે હું દૂધ ભાખરીનો લોટે પડ્યો નથી, બાંધવાનો છે. ભાખરીનો લોટ બાંધીશ, દૂધ ગરમ કરીશ, એને ક્રશ કરીને પછી એને દૂધ ભાખરી ખવડાવીશ. બોલો આજકાલ ભાઈને દૂધ ભાખરી વધારે ફેવરેટ થઈ ગયા છે. અને અહીં અમારો બ્લોગ ચાલે છે, કાલવાળો ડીમાર્ટવાળો. તો ગાઈસ જેનિશભાઈ માટે મેં ફાઇનલી દૂધ ભાખરી બનાવી. આ સાહેબ માટે રોટલો દૂધ બનાવ્યા, દક્ષુ માટે પાસ્તા બનાવ્યા. કેટલું બનાવ્યું. અને ગાઈસ ભાઈ ખુશ? રેડી? થોડું ખવાય મારા દીકરા, આટલું બધું ના ખવાય. તે દિવસે હોટલમાં કેટલો રડ્યો હતો દૂધ ભાખરી માટે. બા શાંતિથી થોડું ખાવાનું. પ્રતિકનો રોટલો પત્યો છાશમાં વઘારેલો. બરાબર ને? તબિયત સારી છે ને? ડાયરિયા મટી ગયા ને? ઓલરાઈટ. બા આવ્યા છે ને તો અમારા જેનિશભાઈ છે ને બાની ગોદી જ નહીં છોડતા. બાને બેસાડી દીધા છે અને બાની ગોદીમાં મસ્ત માથા પર હાથ ફેરાયા કરે છે. અને દક્ષુભાઈ સરસ મજાના સૂઈ ગયા છે. જેનો
બાની ગોદી કેવી લાગે છે? પાછળ કે સુકૂન મળે છે, સુકૂન. આ તો સુકૂનિયો બહુ જબરો છે. પપ્પાનો ચડ્ડો પહેર્યો જો, આણે પપ્પાનો ચડ્ડો પહેર્યો. જો અમારા જેનુભાઈ એમ કે છે બા હું તમને ખભે આવી ગયો એમ. જો લે બાને ઊભા કર્યા, બેઠેલા હતા બાને ઊભા કર્યા, બાને ખભે આવી ગયો, મોટો થઈ ગયો. જેનો 2 વર્ષ પછી તું બાની માથે ઉપર જતો રહીશ. 2 કે 3 વર્ષમાં બોલ, લાંબો લાંબો થઈ જઈશ. જેનું આપણે નવા ઘરે જવાનું હવે, હેપી ને? ત્યાં આગળ નવા ફ્રેન્ડ્સ બનાવી દેવાના. ના બનાવવા પડે બેટા. પછી આપણે નીચે ઉતરીએ ને, નવા ફ્રેન્ડ્સ બે પાણીના બાટલા ભરી અને ઉતરવાનું નીચે. બાતો નીચે જ બે આપણે. હા ને, નવા ફ્રેન્ડ્સ બનાવી દઈશું. અહીંયા કેવા આવીને બાએ નવા ફ્રેન્ડ બનાવી આપ્યા હતા એવા ત્યાં બી બની જશે. બનાવી હશે ને બા, તમારા બનાવશે બા. આપણે સન્ડે જવાનું છે જોવા. આ સન્ડે જવાનું છે જોવા. પંખાનો ઓર્ડર આપી દીધો. લાઇટિંગ પંખા તો છે તો ખરા આપણા થોડા ના, એ તો પ્રતિકે ક્લાસ પર લગાવી દીધા પાછા. હા, અને ટ્યુબ લાકડીઓ બહાર હોલમાં લગાવી દીધી. આ હોલમાં હા, 2 આપણે તો લગાવી, લઈ જવાની ને. 3 લગાવી. એક આ બાજુ ને એક કિચનમાં જૂની હતી ને એ કાઢી નાખી. એટલે 3 ના. હું લઈ જવાની હા, એક એક્સ્ટ્રા આ બાજુ લગાવી છે, એ કાઢી હોય તો કાઢી જઈશું. બગડી હોય તો જો પૈસા જેટલા ઓછા થાય એટલા ઓછા જ ખર્ચા કરવાના. તો જેનું જો પ્રતિકા જેન બાના ગોદી જ નહીં છોડતો. બા યાદ કરતા હોય ને એથી કે તમને કે બાને તો મારે આ 3 ધન છે. અનમોલ કોઈ એમ પૂછે કે તમારા છોકરાએ કેટલા રૂપિયા ભેગા કરે, એવું કોઈ ના પૂછે કે તમે કેટલા બંગલા ભેગા કર્યા, કોઈ ના પૂછે તમારા દીકરાને ઘેર દીકરા કેટલા, એવું પૂછે. એવું પૂછે. કોઈ એમ ના કે તમારા બંગલા કેટલા હે છે ને, તમારા છોકરાએ કેટલા પૈસા ભેગા કર્યા એવું ના પૂછે.